वडोदरा शहर के नवलखी मैदान पर हस्तकला उत्सव प्रदर्शन का आयोजन हुआ है, जिसकी शुरुआत करवाते हुए गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी समेत के पदाधिकारी मौजूद रहे थे। महाशिवरात्रि के पर्व के आसपास गुजरात सरकार की ओर से वोकल फॉर लोकल को प्रोत्साहन देने के आशय से हस्तकला उत्सव प्रदर्शन का आयोजन विभिन्न शहरों में करवाया जाता है। उसी के तहत मांजलपुर विधानसभा के विधायक योगेश पटेल के सहयोग से वडोदरा के नवलखी मैदान पर हस्तकला उत्सव प्रदर्शन और बिक्री का आयोजन हुआ है, जिसके मद्देनजर गुजरात के कोने कोने से अपनी हस्तकला का प्रदर्शन दर्शाते हुए 250 से अधिक कलाकारों ने स्टॉल्स लगवाए हैं। तब आज इस हस्तकला प्रदर्शन की शुरुआत करवाते हुए गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद रंजनबेन भट्ट, मेयर पिंकीबेन सोनी, विधायक योगेश पटेल, विधायक केयू रोकड़िया समेत के अग्रणी मौजूद रहे थे। कला नगरी है। दर शिवरात्रि छेल्ला 4 વર્ષથી कुटीर उद्योग द्वारा અહીં જે સરકાર દ્વારા મેળો લગાવવામાં આવે છે એમાં 250 સ્ટોલ છે। હસ્તકલાના છે, ખાદીના છે, એવા અનેક વિભાગના સ્ટોલો અહીં ઊભા કરવામાં આવ્યા છે। આજથી એટલે 5 તારીખથી 15 તારીખ 16 તારીખ લગીના સ્ટોલો અહીં આ એક્ઝિબિશન મેળો રહેવાનો છે। વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે ખાસ અહીં પધારો। તમને અહીં ઘણી વસ્તુ જોવા મળશે, તમને ખરીદવાની પણ વસ્તુ જોવા મળશે અને આખા ગુજરાતમાં અનેક જગ્યા અનેક શહેરોમાં કુટીર ઉદ્યોગ દ્વારા મેળા લગાવે છે। તો વડોદરા શહેરમાં છેલ્લા 4 વર્ષથી જ્યારે જ્યારે મેળા લાગ્યા છે તો વધારે વેચાણ વડોદરા શહેરમાં થયું છે। તો વડોદરા શહેરના નાગરિકોને વિનંતી અવશ્ય અહીં પધારો અને પ્રોત્સાહન આપો। વર્ષોથી જે પ્રમાણે આખા ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શિવજીના પરમ ભક્ત અને લોકલાડીલા યોગેશભાઈ પટેલ દ્વારા મહાશિવરાત્રિએ શિવજીની જે નગરચર્યા થાય છે, શિવ પરિવારની જે નગરચર્યા થાય છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ મોટું આકર્ષણ અને નાગરિકો માટે એક જ જગ્યા પર બધી જ વસ્તુઓ મળી રહે તે માટે છેલ્લા 4-5 વર્ષથી શિવરાત્રિમાં શરૂ થયેલો આ શિવરાત્રિ મેળો આખા વડોદરાનું આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે આ વર્ષે પણ નવલાખી ખાતે આજથી એટલે 6મી તારીખથી 15મી તારીખ સુધી રાજ્ય સરકાર દ્વારા ખાદી, હસ્તકળા બોર્ડ, ઇન્ડેક્સ અને આ બધા જ લોકો સાથે રહીને 250 જેટલા સ્ટોલ્સ દ્વારા દેશ વિદેશના ખ્યાતનામ કલાકારો અને કારીગરોના હાથથી બનાવેલ અને એવા કલાકારો કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે। આજે માની લો કે આપણે નેલ પેઇન્ટિંગની વાત કરીએ તો નેલ આર્ટિસ્ટ દુનિયામાં કોઈ એક વ્યક્તિ ખૂબ જ સારી રીતે કરી શકતા હોય એવા પ્રકાશભાઈ મકવાનાથી લઈને અલગ અલગ હમણાં આપણે જ્યાં ઊભા છે પણ રાષ્ટ્રપતિ એવોર્ડ છે। કચ્છની એક અલગ પ્રકારની એક વસ્તુ છે। તો ભગવાન શિવજીની આરાધનાની સાથે સાથે આજે સ્થાનિય કલાકારો અને ગુજરાતના તમામ કલાકારોને પણ એક સારું પ્લેટફોર્મ મળી રહે તે માટે રાજ્ય સરકારનો જ્યારે આ એક ખૂબ મોટો અભિગમ લેવામાં આવ્યો છે તે શિવરાત્રિના મહોત્સવના એક અનેરું રૂપ આપી રહ્યું છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આવતા 15 તારીખ સુધી જ્યારે આટલી મોટું એક એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવ્યું છે તેમાં આપણે બધાએ જોડાવવું જોઈએ અને ગુજરાતની જે ભાતીગળ સંસ્કૃતિ છે આજે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ એટલે કે દરેક જિલ્લાની એક પ્રોડક્ટ તરીકે એસ્ટેબ્લિશ કર્યું છે અને આ બધી જ વસ્તુઓ જ્યારે અલગ અલગ ઠેકાને દુકાનોમાં અને જિલ્લા સ્તરે જ્યારે વેચાણમાં મૂકવાના છે, એરપોર્ટ અને રેલવે સ્ટેન્ડ પર જ્યારે મૂકવામાં આવનાર છે અને વડોદરા માટે પરમ સૌભાગ્યની વાત છે કે આ જ પ્રકારની કલાને ઉજાગર કરવા માટે આ વખતે એટલે કે ગયા વર્ષે જ રાજ્ય સરકારે માનનીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે અત્રે આવ્યા હતા ત્યારે
તેમને જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારે ડાયમંડ જ્યુબેલી ખાતે ખૂબ મોટું આર્ટિઝન સેન્ટર બનાવવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. આગામી દિવસોમાં વડોદરામાં 80 કરોડથી પણ વધારે રૂપિયાના ખર્ચોથી એક એવું આર્ટિઝન સેન્ટર બનવા જઈ રહ્યું છે કે આખા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર થવાનું છે. ને આપણે આ બધા જે ગુજરાતના ભાતીગળ કળાનો વારસો અહીં જોઈ રહ્યા છે એ તમામ કારીગરો ત્યાં આવશે. ત્યાં જેમને ભણવું હશે, જેમને શીખવું હશે, માની લો કે આપણે આ કચ્છની જે સ્પેશિયાલિટી ત્યાં ઊભા છે તો કોઈકને ઈચ્છા થાય કે મને આ શીખવું છે તો એનું ટ્રેનિંગ સેન્ટર પણ થશે. અહીંયા જે કારીગરો આવશે તેમને રહેવા માટે 250 જેટલી રૂમો કરેલી છે અને એની સાથે સાથે એક્ઝિબિશન સેન્ટર છે ને એક પરમનન્ટ દુકાનોનું પણ સ્ટ્રક્ચર છે. અને તેના માટે હું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. અને આગામી દિવસોમાં એટલે કે 1-2 વર્ષમાં જ્યારે આ સેન્ટર ચાલુ થશે ત્યારે આ પ્રકારનું એક પરમનન્ટ એક્ઝિબિશન સેન્ટર ગુજરાતનું એવું કહી શકાય કે સૌથી સારું સેન્ટર બનવા જઈ રહ્યું છે. તો તેના માટે હું રાજ્ય સરકારનો, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, બલવંતસિંહ રાજપૂત સાહેબનો, જગદીશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપના માધ્યમથી ફરીથી વડોદરાને વિનંતી કરું છું કે આપણે આ પ્રદર્શન જોવા આવીએ. અને જ્યારે આપણે શિવજીની આરાધના કરી રહ્યા છીએ, 8 તારીખે જ્યારે શિવ પરિવારની નગરચર્યા થવાની છે ત્યારે તેમાં પણ આપણે જોડાઈએ અને આજે એક ગુજરાતની એક सांस्कृतिक वारसो तो તેને આપણે બધા નિહાળીએ. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.